તો ધીરે ધીરે વરસાદ તેની પકડ મજબૂત કરી રહ્યો છે અને ક્યાંક મેઘગર્જના વાદળ ફાટવા જેવી સ્થિતિ તો ક્યાંક હજી પણ વરસાદની રાહ છે। ત્યારે રાજ્યની હવે ઓવરઓલ પરિસ્થિતિ આપણે બતાવી રહ્યા છે। સ્ક્રીન પર આપ જુઓ, આપણે ઝોન પ્રમાણે બતાવી રહ્યા છીએ, રિવિઝન પ્રમાણે બતાવી રહ્યા છે। જેમાં સૌથી પહેલાં કચ્છની વાત કરીએ અને કચ્છમાં જ્યાં ખૂબ જ ઓછી ટકાવારી છે, 0.40% વરસાદ થયો છે અને હજી ઇંચમાં પણ ન માપી શકાય એટલો ઓછો વરસાદ, એક રીતે નહિવત જ કહી શકાય। ત્યારબાદ ઉત્તર ગુજરાત પણ વરસાદની રાહ જોઈ રહ્યું છે। 7.79% વરસાદ થયો છે, એટલે કે 2.27 ઇંચ વરસાદ। એટલે ગઈકાલે જે કડીમાં આવ્યો તે આપણે જોયો છે કે ત્યાં જોરદાર વરસાદ થયો, તો બાકીના બધા જિલ્લા કે તાલુકામાં હજી પણ વરસાદની વાટ જોવાઈ રહી છે। ત્યારબાદ સેન્ટ્રલની વાત કરીએ, મધ્ય ગુજરાતની વાત કરીએ તો 0.87%, 0.87 મધ્ય ગુજરાતમાં, અને ઇંચમાં વાત કરીએ તો 3.56 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે। એટલે મધ્ય ગુજરાતમાં પણ ખૂબ જ સારો વરસાદ કહી શકાય। આમ તો સૌરાષ્ટ્રની વાત કરીએ, 15.38% વરસાદ થયો છે, એટલે 4.68 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આ સૌરાષ્ટ્રની વાત છે અને જ્યાં 15% વરસાદ પણ ખૂબ સારો કહેવાય। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 17.11% વરસાદ અત્યાર સુધીમાં થઈ ચૂક્યો છે અને 10.55 ઇંચ વરસાદ થયો છે। ઇંચમાં કન્વર્ટ કરીએ તો લગભગ 11 ઇંચ જેટલું થાય છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખૂબ જ સારો વરસાદ થયો છે। તેના કમ્પેરિઝનમાં મધ્ય ગુજરાતમાં ઓછો અને કચ્છ ઉત્તર ગુજરાતમાં હજી વરસાદની રાહ છે। ગુજરાતનું આ એવરેજ કાઢીએ તો 13.27% વરસાદ આપણા રાજ્યમાં આ છેલ્લા એક અઠવાડિયાથી જ્યારથી ચોમાસું બેઠું ત્યાર પછીથી અત્યાર સુધીમાં 13.27% વરસાદ આપણા રાજ્યમાં થયો છે અને ઇંચમાં કન્વર્ટ કરીએ તો 4.82 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે। તો હવે વરસાદ